તો મજામાં જ હશો, પણ મજામાં જ છું. મજામાં આવી તો અમારો લોક જતા રહો, મજામાં જ રહેશો. તો વાગી ગયા છે બપોરના 1 અને આજે અમારા ભવ્યાનો મારા કાકાના છોકરાનો બર્થડે હતો. તો આજે તાવા પણ હતા હવામાનના મેલડીમાં અને અમે બધા મેલડીમાં આવી ગયા છીએ અને અમે જમી લીધું છે. પણ ભવ્યાનો બર્થડે છે ને એના જ તાવા છે ને એ જ સૂઈ ગયો છે, બરોબર. તો ગટુનો બર્થડે છે ને અમે બધા મેલડીમાં આવી ગયા છીએ અને બધા અમે તો જમી લીધું, પણ હજી અમારા છે ને અમારી જે ટુકડીમાં બધા છે ને જે દાંત કાઢે એવા હતા ને એ તો બધા હજી જમે જ છે ને અડધા ફોટા પાડે છે ને એવું કરે છે. તો કોણ કોણ ફોટા પાડે છે ને તમને બતાવું, બરોબર. જો તો એ ફોટા પાડે છે અને બીજા બધા જમે છે તો તમને બતાવું, બરોબર. ચા મુકેશ ફુવા છે. જો આ બધા હેન જાય જમે છે, પ્રસાદી કરે છે. આ અમારે દક્ષુભાઈ છે, આ શીતલભાઈ છે, ઓલે આયુષી છે ને જો અને થોડાક બધા એવા બેઠા છે અને બીજા બધા વી ગયા છે ને જો આ બધા આ લોકો આ દર્શન કરે છે. અને જો આ અમારા મહેન્દ્રભાઈ, સુજલભાઈ, ઓલા મારા બાપુ છે અને આ બધા જો આ પગે લાગે છે ને ફોટા પાડે છે. અને મારા બાપુએ જમી લીધું. બાબુએ જમી લીધું અને છે ને જો આ બધા હોતે જમી લીધું પણ એ કોઈથી ઊભું નથી થવાતું જમી એટલે બેસી ગયા છે ખાલી કેમનો. હજી જો બેઠા છે વાતું ફડાકા મુકેશ પણ ઊભા નથી થતા કોઈ. જો ખાઈ લીધું તોય ઊભા નથી થતા કોઈ. મારો વ્લોગ આવી ઘડી દીધો તો ઉતારવા અને જો પાછું છે ને ઉતારવા માંડીશું. અને હમણાં છે ને વિટોળો આવ્યો હતો ને તો શીતલભાઈ ઉડી ગયા. તો જો પાછા બધા કામ કરવા માંડ્યા છે ને મારો વ્લોગ ઘડીક વાર આવી દીધો તો ઉતારે અને વિટોળો આવ્યો હતો ને તો બધું ઉડવા માંડ્યું. જો આ નજારો છે એક નંબર મસ્તનો નજારો છે. તો જો કેવો મસ્ત આ ખેતર છે, આખું ખેતર જ છે આ બાજુ. તો મસ્તનો નજારો છે ને જો આ બેન વાસણ ભેગા કરે છે મારે કાંઈ કરવા નથી કા દીદી. જો એ કરવા માંડી અને હું કાંઈ કરતી નથી એ રીતે બે ઓલા બધા એમ કામ કરે શકો ને. તો હાલો આપણે કરાવવા લાગી છે. મિત્રો હવે બધા જવાની તૈયારી કરવા માંડ્યા છે. એમ જો ઓલા બધા વી ગયા, આ બધા નવરા થઈ ગયા છે કામ કરી કરીને. ભાગો છો અને જો આ બધા પગે લાગે છે જવાનું છે એટલે પપ્પા દીવો કરે છે. જો આ બધા જવાની તૈયારી કરવા માંડ્યા છે. તો આપણે જાવું પગે લાગે, બરોબર. આવે છે જો આઈડોલ લઈને આવે છે એમ કે મગજ તપી ગયો. જો હજી એક આવે છે તો જો આકાશી છે ને વાડે છે. કઈક તો કરવું ને આપણે આવ્યા હોય મદદ એટલે વાડી નાખતું. જો મમ્મી ની ફોટા મિત્રો અમે ઘરના છે ને વૈધા છીએ અને ઘરના વધીને એટલે નકરા દાંત કાઢે અને નકરી રમત જ કર્યા રાખતો છે ને ભાભુ રાસ લે. જો અમારે બધા ભેગા થઈને એટલે આવું ચાલતું હોય. ચાલો જોવા જઈ, ચાલો જોવા જઈ, મેલડી આઈને મોરડે ચાલો જોવા જઈ. હાકલ કરતા આવે પડકારા કરતા આવે, મેલડી આઈને મોરડે હાકલ કરતા આવે. હાકલ કરતા આવે પડકારા કરતા આવે, મેલડી આઈને મોરડે હાકલ કરતા આવે. એ હવે રંગ લાગ્યો, હવે રંગ લાગ્યો, મેલડી આઈને મોરડે હવે રંગ લાગ્યો. બોલો બેટી મારી જય. જો મિત્રો હવે આપણે પાછા ઘરે જઈએ છીએ. ઘરે હવે અમે થોડા ઘરના વૈતા હતા, ગરબા લઈ લીધા, ગરબા લઈને હવે ઘરે જાશું. અને જો આ બધા હવે ઘરે જવાની તૈયારી કરે છે. હવે અમે ઘરે જાશું ને ચપ્પલ પહેરી લીધા છે. જો તો હવે જાશું આપણે ઘરે. ઓલા બેન જો બેસી ગયા છે ત્યાં. તો જઈએ આપણે ઘરે. જો મુકેશ ફુવા આપણને ઈકો લઈને સ્પેશિયલ તેડવા આવી ગયા છે. અમે ઘરના જતા એટલા હતા બધા, બીજા બધા વૈયા ગયા છે. તો મુકેશ ફુવા આપણને ઈકો લઈને તેડવા આવી ગયા છે. અને હાલો આપણે હવે એ કામ બે જાય ફટાફટ. હમા હું કે નહીં હમાથી એટલા કંઈ ખબર નથી પડતી. તો જો મેલડીમાં એથી હવે આપણે જઈએ છીએ, બરાબર. તો એ કામ બે જઈએ આપણે આવી શીખવા. તો જો આ કાકીની ગાડી લઈને જાય છે. અમે શીતલભાઈ ની કામ જવાના છે.
ડેકીમાં બેઠું છે ડેકીમાં. તો અમે ડેકીમાં બીજે ડેકીમાં પુરાઈ ગયા. બધા ડેકીમાં પુરાઈ ગયા જો. અમે તો સરસ સરસ પપૈયા ખાઈશી. અમે ડેકીમાં બે ગયા છે ને જો આ પપૈયા શીતલ પે અમને દેતા ગયા ખાવા. એમ અમે ઘરે જા રહે હે એમ બધું બોલે. अरे बंदा दे ये देखता है नहीं वो आपने तो देखा જો બાબુ પોપૈયા લઈને કેમ છે ને મસ્ત મસ્ત. અને જો આગળ વાળા જો બધાય જો મારા કાકાની પાછળ આવે છે હજી ગાડીમાં. આટલે થાડો આવતો તારો જો તો એ હજી પાછળ આવે અમારી પાછળ જ છે ઈ. તો જો આવું કંઈક રસ્તો છે મસ્ત મજાનો. આવો કંઈક રસ્તો છે. હાય ગાઈસ ચાલો પપૈયા ખાવા. હશે ને જો ઓઘા ખોલી નાખ્યા છે જો માતાજી થયા પછી ઓઘા ખોયલા બધા જો. જો દેખો જો અમારે છે ને ધોળેશ્વર દાદાનું મંદિર આવી ગયું છે. અમે છે ને આવતા ખેલે પગે નતા લાગ્યા હાલ ખેલ લાગી લે વળતા ખેલે. અમે તો હે ડુંગરા ઉતરવા જતા તુલસી લઈ આવ્યા. તુલસી દાદાના દર્શન કર્યા. આપો આપ દર્શન દીધા અમને બાપા. જો ધોળેશ્વર દાદાનું મંદિર આવી ગયું છે. જો દર્શન કરી લેજો કોમેન્ટ કરી દેજો. જો જય તુલસી દાદા. તો આપણે પગે લાગી લીધું છે હવે. પણ હવે છે ને રોદાવાળા રસ્તા આવી છે બહુ. જો તો ખરા આવો રોડ ભાઈ જરાક રોડ બનાવવાની તો વ્યવસ્થા કરો. આમ તો જોવો હવે છે ને જો અમારું ઘર આવવાની તૈયારી છે અને રસ્તો આવી ગયો છે ને અમે બગસરા પૂગી ગયા છીએ. જો પૂગી ગયા છીએ નદીની નાલા. તો જો અમારા ઘરનો રસ્તો આવી ગયો છે. નંદી 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 વયો ગયો. આ છે અમારો આ છે અમારો એરિયો. આ ગોબરા બાપાનું ગોડાઉન. આ નાતીમાની દુકાન. આ નાથીમાની દુકાન. આ નરસિંહ બાપાનું ટ્રેક્ટર. નરસિંહ બાપાનું ટ્રેક્ટર. આ મલ્લખો બાપાનો બંગલો. ઘરે બરોબર ફાઇનલી. તો હવે આપણે નીચે ઉતરી જઈએ. હવે આ ડેકીમાં જ કાઢે. બાપુનું ઘર આવી ગયું છે. તમારું સ્ટેશન આવી ગયું. હાલ અમારું આવી ગયું છે રે. શીતલભાઈ ડેકીમાં જ કાઢો. હાય અમને ડેકીમાં જ કાઢ્યા તો ખરી. શીતલભાઈ ડેકીમાંથી કાઢી નાખ્યા આપણને. તો ચાલો માર ઘરે પૂગ્યા. આમ તો ઘર જા દે. હજી તારી વાળા મહેમાન ગયા નથી કઈ. જો અહીંયા છે 4 વ્હીલ પડી છે અહીંયા બરોબર. તો હજી ગયા નથી કઈ. અમારે ઘરે લાગે છે મહેમાન બેઠા લાગે. જો બાપુ સ્ટેશન આવી ગયું. તો હવે એ જાય. હવે આપણે આપણા સ્ટેશન જાય. બધા બાય બાય કરવા માંડ્યા. ઘર આવી ગયા ને એટલે. હાય અમે ઘરે પહોંચી ગયા. આ બધા સુઈ ગયા. જો
આપણે ઘરે પૂગી ગયા. અમારો વ્લોગ આટલો જ હતો. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ બરોબર, ગમે તો લાઈક શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. બાય બાય.